હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। પીએમ મોદી 13-14 ફેબ્રુઆરીએ જશે યુએઈની સત્તાવાર મુલાકાતે। 14મીએ કરશે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન। ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માંગણીઓ સાથે ખેડૂતે શરૂ કર્યું આંદોલન। દિલ્હી એનસીઆરમાં ટ્રાફિક જામ, રસ્તા પર લાગી વાહનોની લાંબી કતાર। ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ બોર્ડર પર બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા। અબ કી બાર 400 ને પાર, લોકસભામાં મોદીની ગેરંટી, કહ્યું કોંગ્રેસને અમારા જેટલું કામ કરતા પેઢીઓ નીકળી જાય। શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ લોન્ચ, ભારતીય પ્રવાસીઓ અહીં યુપીઆઈ પેમેન્ટ કરી શકશે। આ સેવા ફ્રાન્સમાં 2 ફેબ્રુઆરીએ થઈ હતી શરૂ। લંડનમાં બાઇકર ગેંગના નિશાને ભારતીયો, લૂંટના 3 ગણા કેસ। 4 વર્ષ માટે જિંદગીની સદી ચૂક્યા। વડોદરામાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું 96 વર્ષની વયે નિધન। વડોદરામાં બોટકાંડ ઇફેક્ટ, પાલિકાની ઇમારતની જ મજબૂતાઈ ચકાસાઈ, દિવાલોની ઘનતા તપાસી, તિરાડોના ફોટા લીધા। વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ, વિશ્વામિત્રી સ્ટેશન પાસે પ્રથમ ગડર મુકાયો। છાણીથી મકરપુરા સુધી 8 કિલોમીટરમાં 260 પિલ્લર ઉભા કરાયા। ગુજરાતના એક નાનકડા ગામમાં અચાનક આવી ચડ્યા નીતા અંબાણી। અનંત અંબાણીએ કર્મચારીના દીકરાના લગ્નમાં આપી હાજરી। ઘરને બદલે જાન હોસ્પિટલ પહોંચી, અમદાવાદમાં લગ્ન પછી જાન રાજપીપળા પહોંચે તે પહેલા વર કન્યા સહિત 45 જાનૈયાઓ ઉલટી કરવા લાગ્યા। ફૂડ પોઈઝનિંગની અસર। જી મેઇન્સના પ્રથમ સેશનનું પરિણામ જાહેર, દેશભરમાંથી 12.25 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। વેબસાઇટ પર જઈ વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોઈ શકશે। જાહેરાતના લાઈવ પ્રસારણથી કમાણી, વડોદરામાં 10 કરોડના ખર્ચે 40 સ્થળે 2D અને 3D LED સ્ક્રીન લગાવાશે। એક જ હોર્ડિંગ પર મલ્ટિપલ એડ દેખાશે। યુવાને ક્રૂરતાની હદ પાર કરી, અમદાવાદના ગોમતીપુરામાં નિર્દોષ શ્વાનના પેટમાં છરીના ઘા ઝીકી આંતરડા બહાર કાઢી નાખ્યા। પોલીસમાં ગુનો નોંધાયો। દેશની 9મી ફોરેન્સિક સાયન્સ કોલેજ શરૂ, અમદાવાદના જેતલપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન, કહ્યું જેતલપુર ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ। આલિયા ભટ્ટ, રણબીર કપૂર પછી હવે રાહુલ વૈદ્ય, દિશા પરમારની લાડકી, પહેલી ઝલક સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ। ગુજરાત પાસિંગ કારે આબુ રોડ પર કર્યો મોટો અકસ્માત, 9 લોકોને ફંગોળ્યા। આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો થશે અહેસાસ। અમિતાભ બચ્ચને પોતાના ઘરના મંદિરની ઝલક બતાવી, તસવીરો શેર કરતી વખતે લખ્યું, ભગવાન શિવને દૂધ અર્પણ અને તુલસીને જળ ચડાવો। ભૂલભુલૈયા 3માં પરત ફરશે મંજુલિકા, કાર્તિકે ટીઝર શેર કરીને વિદ્યા બાલનનું સ્વાગત કર્યું। ચાહકોએ કહ્યું અક્ષયને પણ પાછા લાવો। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।